વડોદરા જિલ્લાની પાદરા તાલુકાની 141 સરકારી શાળાઓ છે, 2 માધ્યમિક શાળાઓ છે અને 1 ઉચ્ચતર માધ્યમિક શાળા છે. તો આ શાળાઓમાં વર્ષ 23-24ની અંદર 121 બાળકો 125 બાળકોએ પ્રવેશ લીધો હતો, જ્યારે ચાલુ સાલે વર્ષ 24-25ની અંદર જૂન માસ સુધીમાં હાલની સ્થિતિ 98 બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવી લીધો છે, જે ખૂબ ગર્વની બાબત છે. આ માટે સરકારી શાળાઓમાં જે યોજનાઓ ચાલી રહી છે, સરકારશ્રીની જે યોજનાઓ ચાલી રહી છે, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાઈ રહી છે, તેમાં અમારી શાળાના બાળકો પણ વિપુલ પ્રમાણમાં ભાગ લે છે અને એ મેરિટમાં આવીને સારો એવો દેખાવ કરે છે. આ પરીક્ષાઓ સિવાય અન્ય પરીક્ષાઓ છે, જેવી કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, NMMS પરીક્ષા, પછી જે જવાહર નવોદયની પરીક્ષા, આ બધી પરીક્ષાઓ પણ યોજાઈ રહી છે અને તેમાં પણ સરકારી શાળાના બાળકો ખૂબ સારો દેખાવ કરી રહ્યા છે. આ માટે સરકારી શાળાના શિક્ષકો પણ બાળકો પાછળ અથાગ પ્રયત્ન કરી અને એક્સ્ટ્રા કોચિંગ પણ આપવામાં આવે છે બાળકોને, જેથી એ લોકો મેરિટમાં આગળ આવે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી શકે. આ સિવાય પણ પ્રી વોકેશનલ કોર્સિસ ચાલે છે, વોકેશનલ કોર્સિસ ચાલે છે, જેથી કરીને નાનપણથી જ બાળક વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રત્યે સજાગ બને, એની રસરૂચિ પ્રમાણેનું શિક્ષણ મેળવી અને રસરૂચિવાળા વિષયમાં આગળ વધી શકે. આવા સરકારશ્રીના પ્રયત્નોના કારણે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં બાળકોનું જે પ્રમાણ છે, પ્રવેશ એડમિશન, તેનું પ્રમાણ વધેલું જોવા મળે છે.